દ્વારકા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ, ખંભાળિયા અને સલાયા તાલુકામાં વરસાદ, વાડીનાર અને આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો છે। દ્વારકાથી અમે આપના દ્રશ્યો બતાવી રહ્યા છીએ। દ્વારકામાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે। દ્વારકામાં પડેલા વરસાદને કારણે અત્યારે દ્વારકાના મુખ્ય માર્ગો સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને તાલુકા મથકમાં પણ તેની અસર જોવા મળી રહી છે। વીજળીના કડાકા ભડાકા અને તેજ પવન સાથે દ્વારકામાં વરસાદ પડ્યો છે। સંવાદદાતા રાજુ રૂપારેલિયા ફોન લાઈનથી જોડાયા છે। રાજુ, દ્વારકા શહેર અને ગ્રામ્યમાં અત્યારે શું સ્થિતિ, વરસાદ ચાલુ છે, શું વધુ વિગતો? બીજો વાત કરું તો લગભગ 3:15 થી આસપાસ છે તે આ દ્વારકા તાલુકામાં એટલે કે ઓખાથી લઈ અને દ્વારકા જે નેશનલ હાઈવે માર્ગ છે તે તમામ આ ગામો ઉપર છે જે ભારે પવન સાથે વરસાદ છે તે ખાબક્યો હતો ને વરસાદ ખાબકતા ખૂબ જે પવન હતો તે વ્યાપ્યો હતો। પવનના કારણે લોકોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું। ખાસ કરીને વાત કરીએ તો ઓખા બેટ દ્વારકાનો જે સુદર્શન બ્રિજ છે, ત્યારબાદ દ્વારકાથી જામનગર આવતો જે હાઈવે માર્ગ છે ત્યાં ભારે પવન વ્યાપ્યો હતો ને પવનના કારણે લોકોને ચાલવું મુશ્કેલ બન્યું હતું। ત્યારે અનેક ખેડૂતોના પાક છે તેમને પણ નુકસાન થયાની વાવડ છે તે મળી રહ્યા છે। ત્યારબાદ કલ્યાણપુર તાલુકાનું જે ભાટિયા ગામ છે ત્યાં પણ અંધાધાર વીજળીના કડાકા સાથે છે આ માવઠું વરસી ગયું હતું। ત્યારે અત્યારે છે દ્વારકાની વાતાવરણની જો વાત કરીએ તો ઉજાસ નીકળી ગયો છે, એટલે કે તડકો સૂર્યનારાયણે અત્યારે દર્શન લીધા છે। ત્યારે અનેક જે નાના મોટા કાર્યક્રમો તો દ્વારકામાં ધાર્મિક કાર્યક્રમો, સ્કૂલોના વાર્ષિક ફંક્શનો એ તમામ કાર્યક્રમો છે તે રદ કરવાની ફરજ છે તે આયોજકોને પડી છે। જી રાજુ, સમગ્ર જાણકારી બદલ